સમાજ જીવનની કેટલીક વાતો હોય ને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. આ સંસાર છે તો પતિ ને પત્નીને બેયને ઝઘડો થઈ ગયો. એવો ઝઘડો થયો એક સમય એવો હતો કે પત્ની રીસેન જતી રહેતી. હવેના સમયમાં કંઈક જુદી ઘટના બને. ભાઈ છે ને એ રીન વહી ગયો, આમ છે ને તેમ છે, તું તારું ઘર હાચવ છે ને કઈને વહી ગયો. ગામ બહાર ગયો પછી મૂંઝાણો ગમે જાવ ક્યાં. એટલે પછી ગામની તળાવની પાડ હતી ને ત્યાં જઈને બેઠો. એને એમ કે હમણાં મનાવ આવશે, પાણી ભરવા આવશે ને કપડાં ધોવા આવશે ને ફરી કહે છે કે હાલો ઘેરે. પણ એ કંઈ થયું નહીં. બપોરે ગઈ ને રોંઢા ટાણું ગયું ને હાંજ પડી ગઈ. હાંજ પડ્યું ને તો ઓલી ધણમાંથી એની ભેંસ છૂટી ને એ પાણી પીવા આવી. તો ભેંસ એને જોઈ દે એટલે હું કરવા માંડી. એટલે ભાઈએ તો ભેંસનું પૂંછડું પકડી લીધું અને પહોંચી ગયો ઘેર. તો એના ઘરના કે કાં રીન ગયા તને આવી ગયા ને કે ના ના મારે તો નહોતું આવું પણ ભેંસ લાવી. એટલે ગમે એ રીતે સમાધાન થઈ જાય ને એમાં મજા છે. એટલે જીવનમાં નાની મોટી ઘટનાઓ બને પણ સમાધાન કરી લેવું, ભેંસનું પૂંછડું પકડી લેવું. આભાર, ધન્યવાદ.